આપણી સાથે જોડાયેલા રહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જાણકારી જ આપણને ભયથી દૂર રાખે છે અને સમજણ તરફ લઈ જાય છે. માટે મિત્રો, ચોક્કસથી વિડીયોને લાઇક કરી આપની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો દોસ્તો, હવે મહત્વપૂર્ણ મુદ્દાની વાત કરી કે આ ચંદ્રગ્રહણ ક્યાં ક્યાં દેખાઈ રહ્યું છે. ભારતના મોટાભાગના વિસ્તારોમાં આ ગ્રહણ સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યું છે. દેશના કેટલાક દૂરના પશ્ચિમી વિસ્તારોમાં તેની દૃશ્યતા ઓછી હોઈ શકે, પરંતુ ઉત્તર પૂર્વ ભારત અને અંદમાન નિકોબારના કેટલાક ભાગોને છોડીને મોટા ભાગે ચંદ્રોદય સમયે ગ્રહણ દેખાઈ રહ્યું છે. ભારત સિવાય પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક મહાસાગર વિસ્તાર અને અમેરિકામાં પણ લોકો આ દૃશ્યનો આનંદ માણી રહ્યા છે. શું ગુજરાતમાં પણ દેખાશે આ ચંદ્રગ્રહણ? તો હા, મધ્ય ગુજરાતના વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોના સાંજે 6 વાગ્યા સુધીમાં ચંદ્રગ્રહણ જોઈ શકાશે. ઘણા લોકોના મનમાં એક સામાન્ય શંકા રહે છે: શું ચંદ્રગ્રહણ નરી આંખે જોવું સુરક્ષિત છે? એટલે કે ચંદ્રગ્રહણને આપણે જોઈએ તો આંખોમાં કશું થાય તો નહીં ને? અપશુકન તો થાય નહીં? તો મિત્રો, ચંદ્રગ્રહણ નરી આંખે જોવું સંપૂર્ણપણે સુરક્ષિત છે. કોઈ ખાસ ચશ્માની જરૂર નથી. વૈજ્ઞાનિકો કહે છે કે તેને જોવાથી આંખોની રેટિના પર કોઈ નુકસાન નથી થતું. એટલે નિર્ભય બનીને આકાશ તરફ જુઓ અને કુદરતનો આ અદ્ભુત ખેલ અનુભવો. હવે સમજીએ, આંશિક ચંદ્રગ્રહણ એટલે શું. જ્યારે ચંદ્રનો માત્ર એક ભાગ પૃથ્વીના ગાઢ પડછાયામાં, જેને અમ્બ્રા કહેવામાં આવે છે, ત્યારે તેને આંશિક ચંદ્રગ્રહણ કહેવાય છે. એટલે ચંદ્ર સંપૂર્ણપણે અંધકારમય નથી બનતો. તેના બદલે તેનો એક ભાગ ધીમે ધીમે ઝાંખો કે ધૂંધળો દેખાય છે. આ દ્રશ્ય એવું લાગે છે જાણે કે ચંદ્ર પર કોઈ અજાણ્યો પડછાયો ચડી રહ્યો હોય અને ધીમે ધીમે તેને ઢાંકી રહ્યો હોય. જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને સૂર્ય પછી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચંદ્ર મન અને લાગણીઓનું પ્રતીક માનવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે પણ ચંદ્ર પૃથ્વીના પાણી, જ્વાળાભાટા અને ગુરુત્વાકર્ષણ પર સીધી અસર કરે છે. અને કારણ કે તે પૃથ્વીનો સૌથી નજીકનો ઉપગ્રહ છે, તેની દરેક ઘટના પૃથ્વી સાથે ગાઢ રીતે જોડાયેલી છે. આજે જ્યારે ચંદ્ર પડછાયામાં જઈ રહ્યો છે, ત્યારે ઘણા લોકો પોતાના મનમાં પણ આત્મચિંતન કરે છે. કેટલાક માટે આ માત્ર વૈજ્ઞાનિક ઘટના છે, તો કેટલાક માટે આ શ્રદ્ધા અને માન્યતાનો દિવસ છે. હવે જાણીએ કે ચંદ્રગ્રહણનું મહત્વ શું છે. તો મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને સૂર્ય પછી સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે અને તેના વિચારણા વિના જ્યોતિષીય ગણતરીઓ અધૂરી માનવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે ચંદ્ર પૃથ્વીના પાણી, ગુરુત્વાકર્ષણ અને પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ હોવાથી તેની સીધી અસર પડે છે. ચંદ્રની ઘટનાઓ પૃથ્વી અને માનવ લાગણીઓ પર પણ અસર કરે છે, જેના કારણે ગ્રહણને ખાસ માનવામાં આવે છે. ગ્રહણ દરમિયાન સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન મંદિરોમાં નિયમિત પૂજા પણ સ્થગિત રહેશે. સગર્ભા સ્ત્રીઓએ ખાસ સાવધાની રાખવાની જરૂર પડશે અને વૃદ્ધો અને બાળકોની સંભાળ પર પણ ધ્યાન આપવામાં આવશે. ગ્રહણની ખોરાક પર થતી નકારાત્મક અસરોને રોકવા માટે ચંદ્રગ્રહણનો સૂતકકાળ શરૂ થાય તે પહેલા ખોરાક અને પીણામાં તુલસીના પાન ઉમેરવા જોઈએ. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત, ભય નહીં, સમજણ રાખવી. આ એક કુદરતી ઘટના છે, એક ખગોળીય પ્રક્રિયા. ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય ત્રણેય પોતપોતાની ગતિમાં છે અને આપણે માત્ર આ અદ્ભુત ક્ષણના સાક્ષી છીએ. આજે સાંજે જ્યારે તમે આકાશમાં ઝાંખો પડછાયો જોશો, ત્યારે યાદ રાખજો, કુદરત દર વખતે આપણને કંઈક શીખડવા આવે છે. અંધકાર પણ કાયમનો નથી. થોડીવાર પછી ચંદ્ર ફરીથી સંપૂર્ણ તેજસ્વી બની જશે. તો મિત્રો, તમે આપનો આ ચંદ્રગ્રહણનો વિડીયો કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો એ ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને હા, વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આકાશ આજે એક અનોખી ઘટનાનો સાક્ષી બનવા જઈ રહ્યું છે. હા, વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ આજે બની રહ્યું છે. બપોરથી જ તેની શરૂઆત થઈ જશે અને સાંજ સુધી આ અદ્ભુત દૃશ્ય આકાશમાં જોવા મળશે. આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી. આ આંશિક ચંદ્રગ્રહણ છે, જે સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં બની રહ્યું છે. આજે માત્ર આકાશમાં જ ફેરફાર નથી, ધાર્મિક રીતે પણ આ દિવસ વિશેષ માનવામાં આવે છે. ગ્રહણના કારણે હોલિકા દહનની વિધિ પર પણ અસર પડી રહી છે. ઘણા મંદિરોમાં આજે સવારથી જ અલગ શાંતિનો માહોલ છે, કારણ કે સૂતક કાળ શરૂ થઈ ગયો છે. મિત્રો, ભારતીય સમય મુજબ ચંદ્રગ્રહણ આજે બપોરે 3:20 શરૂ થશે અને સાંજે 6:46 પૂર્ણ થશે. લગભગ 3 કલાક અને 27 મિનિટ સુધી આ ખગોળીય ઘટના ચાલુ રહેશે.
જો તમે હજુ સુધી આકાશ તરફ નજર ન કરી હોય તો સાંજ પડે ત્યારે જરૂર કરજો, કારણ કે ચંદ્ર ધીમે ધીમે પૃથ્વીના પડછાયામાં પ્રવેશ કરી રહ્યો છે. પણ ગ્રહણ શરૂ થાય તેના 9 કલાક પહેલા જ, એટલે કે આજે સવારે 6:20 સૂતક કાળ શરૂ થઈ જાય છે. શાસ્ત્રોમાં આ સમયને અત્યંત સંવેદનશીલ માનવામાં આવ્યો છે. આ સમય દરમિયાન શુભ અને માંગલિક કાર્યો રોકી દેવામાં આવે છે. આજે સવારથી જ ઘણા મંદિરોના દ્વાર બંધ રાખવામાં આવ્યા છે. પૂજા, હવન, યજ્ઞ, નવા કાર્યની શરૂઆત આ બધું ટાળવામાં આવે છે. રસોઈ બનાવવી કે ખાવા પીવાની ક્રિયા પણ પરંપરા મુજબ રોકવામાં આવે છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ માટે આજનો દિવસ સાવચેતીનો છે. વૃદ્ધો અને બાળકો માટે પણ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. ઘરમાં મોટા લોકો ઘણીવાર કહેતા હોય છે કે ગ્રહણ પહેલા જ ખોરાકમાં તુલસીના પાન મૂકી દો, જેથી તેની નકારાત્મક અસર ન થાય. મિત્રો, અહીં એક રસપ્રદ બાબત છે. જ્યારે આવી આકાશીય ઘટનાઓ બને છે, એટલે કે ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ થાય છે, ત્યારે લોકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. શું કરવું, શું ન કરવું, શું માનવું અને શું નહીં? અને એ જ કારણ છે કે આવા મહત્વપૂર્ણ દિવસોમાં સાચી અને સંપૂર્ણ માહિતી જાણવી ખૂબ જ જરૂરી બને છે. જો તમે પણ ઈચ્છો છો કે આવનારા સમયમાં આવું દરેક મહત્વપૂર્ણ ગ્રહણ, તહેવાર કે આકાશીય ઘટના વિશે સમયસર અને સચોટ માહિતી મળતી રહે, તો આપણી સાથે જોડાયેલા રહેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જાણકારી જ આપણને ભયથી દૂર રાખે છે અને સમજણ તરફ લઈ જાય છે. માટે મિત્રો, ચોક્કસથી વિડીયોને લાઇક કરી આપની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો દોસ્તો, હવે મહત્વપૂર્ણ મુદ્દાની વાત કરી કે આ ચંદ્રગ્રહણ ક્યાં ક્યાં દેખાઈ રહ્યું છે. ભારતના મોટાભાગના વિસ્તારોમાં આ ગ્રહણ સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યું છે. દેશના કેટલાક દૂરના પશ્ચિમી વિસ્તારોમાં તેની દૃશ્યતા ઓછી હોઈ શકે, પરંતુ ઉત્તર પૂર્વ ભારત અને અંદમાન નિકોબારના કેટલાક ભાગોને છોડીને મોટા ભાગે ચંદ્રોદય સમયે ગ્રહણ દેખાઈ રહ્યું છે. ભારત સિવાય પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક મહાસાગર વિસ્તાર અને અમેરિકામાં પણ લોકો આ દૃશ્યનો આનંદ માણી રહ્યા છે. શું ગુજરાતમાં પણ દેખાશે આ ચંદ્રગ્રહણ? તો હા, મધ્ય ગુજરાતના વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોના સાંજે 6 વાગ્યા સુધીમાં ચંદ્રગ્રહણ જોઈ શકાશે. ઘણા લોકોના મનમાં એક સામાન્ય શંકા રહે છે: શું ચંદ્રગ્રહણ નરી આંખે જોવું સુરક્ષિત છે? એટલે કે ચંદ્રગ્રહણને આપણે જોઈએ તો આંખોમાં કશું થાય તો નહીં ને? અપશુકન તો થાય નહીં? તો મિત્રો, ચંદ્રગ્રહણ